હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે 12મા ધોરણના રસાયણ વિજ્ઞાનની અંદર ફિઝિકલ કેમિસ્ટ્રી જે છે એના પહેલા 4 પ્રકરણ આપણે પૂરા કર્યા. આપણા 12થની કેમિસ્ટ્રીની અંદર પહેલા 5 ચેપ્ટર જે છે એ ફિઝિકલ કેમિસ્ટ્રીના છે, ભૌતિક રસાયણના છે. બરાબર? એમાંથી 4 પ્રકરણ આજે પૂરા થઈ ગયા. હવે આજથી આપણે 5મું પ્રકરણ શરૂ કરીએ છીએ, ચેપ્ટર નંબર 5, પૃષ્ઠ રસાયણ. એટલે 5મું પ્રકરણ પૂરું થશે એટલે તમારે ફિઝિકલ કેમિસ્ટ્રીનો પોર્શન પૂરો થશે. આપણા કેમિસ્ટ્રીના 3 પ્રકાર છે. એક છે ફિઝિકલ કેમિસ્ટ્રી, એક છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ત્રીજું છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. બરાબર? એટલે આ 5મું ચેપ્ટર જ્યારે આપણે પૂરું કરશું એટલે તમારે ફિઝિકલ કેમિસ્ટ્રીનો વિભાગ પૂરો થશે. હવે 5મા ચેપ્ટરની અંદર ઘણી બધી ચર્ચાઓ કરવાની છે અને 5મું ચેપ્ટર આમ જોવા જાવ તો થોડુંક માહિતીલક્ષી છે, વર્ણનાત્મક છે. એટલે એના શબ્દો, એના વાક્યો, એના અર્થ ઉપર તમે બરાબર ધ્યાન આપજો અને ટેક્સ્ટબુકમાંથી એનું વર્ણન તમારે ખાસ વાંચવું પડશે. આપણા અગાઉના 4 પ્રકરણ હતા ને એ બધા મેથેમેટિકલ હતા, એક્ઝામ્પલ ઉપર આધારિત હતા. જ્યારે આ પ્રકરણ છે એ થોડુંક માહિતીલક્ષી છે. એટલે હું તમને અહીંયા લેક્ચરમાં જે કાંઈ સમજાવું એ બધું તમારે પછી ટેક્સ્ટબુકમાંથી વિગતવાર વર્ણન જો તમે બરોબર વાંચશો તો તમને બધો ખ્યાલ આવી જશે. તો સૌથી પહેલા આ ચેપ્ટરની અંદર આપણે આપણો જે પાઠનું નામ છે એનો અર્થ સમજીએ. પૃષ્ઠ રસાયણ એટલે શું? બરાબર? આપણા પાઠનું નામ જે છે પૃષ્ઠ રસાયણ. તો પૃષ્ઠ રસાયણનો અર્થ શું થાય એ આપણને સૌથી પહેલા ખ્યાલ હોવો જોઈએ. પૃષ્ઠ એટલે સપાટી. પૃષ્ઠનો અર્થ શું થાય? પદાર્થની સપાટી. અને પદાર્થની સપાટી ઉપર જે ઘટનાઓ થતી હોય એનો આપણે જે અભ્યાસ કરીએ એને કહેવાય પૃષ્ઠ રસાયણ. ઓકે? તો પહેલા તો આપણને અર્થ આવડવો જોઈએ કે પૃષ્ઠ રસાયણ એટલે સપાટી ઉપર થતી ઘટનાઓનો અભ્યાસ. આપણે ટૂંકમાં અર્થ પણ એનો લખતા જશું કે પદાર્થની સપાટી અથવા એની માટે બીજો શબ્દ છે અંતરાપૃષ્ઠ. અંતરાપૃષ્ઠ પર થતી ઘટનાનો અભ્યાસ એને કહેવાય પૃષ્ઠ રસાયણ. તો અર્થ સમજી ગયા બધા? પદાર્થની સપાટી ઉપર થતી ઘટનાઓનો અભ્યાસ. હવે આ સપાટી એટલે કઈ રીતની સપાટી તમે સમજી લેજો કે જ્યારે બે અવસ્થાઓ એકબીજાના સંપર્કમાં હોય. દાખલા તરીકે ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા એકબીજાના સંપર્કમાં હોય ત્યારે એ જે સંપર્કમાં રહેલી સપાટી છે એ સપાટીને આપણે અંતરાપૃષ્ઠ કહીએ છીએ. એટલે સપાટીનો અર્થ તમારે અહીંયા એવો સમજવાનો છે કે જ્યારે બે અવસ્થાઓ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે જે સંપર્કની સપાટી છે એ સપાટીનો અહીંયા ઉલ્લેખ થાય છે. દાખલા તરીકે ઘન અને પ્રવાહી અવસ્થા એકબીજાના સંપર્કમાં હોય એને આપણે આવી રીતે દર્શાવતા હોઈએ છીએ કે ભાઈ ઘન અને પ્રવાહી અવસ્થા એકબીજાના સંપર્કમાં હોય એને આ રીતે લખાય છે ઘન/પ્રવાહી, અથવા તો ઘન અને વાયુ અવસ્થા એકબીજાના સંપર્કમાં હોય. એટલે તમારે એવું સમજવાનું છે કે કોઈ ઘન પદાર્થ છે એ ઘન પદાર્થની સપાટી ઉપર કાં તો પ્રવાહીના અણુઓનું શોષણ થાય છે અથવા તો ઘનની સપાટી ઉપર વાયુના અણુઓનું શોષણ થાય છે. આ પ્રકારની જે ઘટના હોય છે એને આપણે સામાન્ય રીતે પૃષ્ઠ
સિમ્પલ ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે પાણીની અંદર કોઈ રંગીન પદાર્થ ઉમેરી અને બરોબર હલાવી નાખીએ તો એ દ્રાવણ છે એ રંગીન થઈ જશે. બરાબર છે. દાખલા તરીકે મેં પાણી છે એ પાણીની અંદર શાહીનું ટીપું નાખ્યું તો આખું દ્રાવણ છે એ બ્લુ કલરનું થઈ જશે. હવે જો હું એ દ્રાવણની અંદર થોડો ચારકોલ નાખું, ચારકોલ એટલે કે કોલસાનો ભૂકો, તો કોલસાના ભૂકામાં એવો ગુણ છે કે એ ઓલા રંગીન અણુઓ છે એનું પોતાની સપાટી ઉપર શોષણ કરવા માંડશે. એટલે ધીમે ધીમે એ રંગીન દ્રાવણ છે ને એનો રંગ દૂર થતો જશે. આ પ્રયોગ તમે પણ કરી શકો. બરાબર છે. તો આ પ્રકારની જે ઘટના છે એને પૃષ્ઠ રસાયણની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. તો પૃષ્ઠ રસાયણ એટલે એનો અર્થ આપણે આવો સમજવાનો છે કે ભાઈ કાં તો ઘનના સંપર્કમાં પ્રવાહી હોય અથવા તો ઘનના સંપર્કમાં કોઈ વાયુ હોય. આ પ્રકારની ઘટનાઓ આ પાઠમાં આપણે ભણવાની છે અને મુખ્યત્વે એવી 4 ઘટનાઓ છે. એમાં પહેલી ઘટના છે અધિશોષણ, બીજી ઘટના છે ઉદ્દીપન, ત્રીજું છે ઉત્સેચક અને ચોથું છે કલી. હું મુખ્ય મુદ્દાઓ બોર્ડ પર લખતો જઈશ. બાકી બધું તમારે ટેક્સ્ટબુક ની અંદરથી બધું રીડ કરવાનું છે, બધું વ્યવસ્થિત રીતે વાંચવાનું છે. તો પહેલા આપણને આખા પ્રકરણનો આઈડિયા આવી જાય કે આટલું આ પ્રકરણ જે છે પૃષ્ઠ રસાયણ એને 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે અને એટલે આ પ્રકરણ થોડું લાંબુ છે. આ પ્રકરણને આપણે 4 ભાગમાં વહેંચેલું છે. એમાં પહેલો ભાગ છે અધિશોષણ, બીજો ભાગ છે ઉદ્દીપન, ત્રીજો ભાગ છે ઉત્સેચન અને ચોથો ભાગ છે કલી. આ 4 ભાગની અંદર આખું પ્રકરણ વહેંચાયેલું છે. તો આમાંથી સૌથી પહેલા આપણે વાત કરશું અધિશોષણ. એટલે આપણું પહેલું લેક્ચર જે છે એ પહેલું લેક્ચર આપણું અધિશોષણ ઉપર આધારિત છે. આ અધિશોષણની આખી ઘટના આજે આપણે સમજવાની છે. તો હવે આપણે વિચારીએ કે ભાઈ અધિશોષણ એટલે શું. આ આપણા માટે એક નવો શબ્દ છે અધિશોષણ. તો અધિશોષણનો અર્થ એવો થાય છે કે જ્યારે ઘન પદાર્થની સપાટી ઉપર અન્ય પદાર્થના અણુઓ આકર્ષાય અને માત્ર સપાટી ઉપર જ રહે, પદાર્થની અંદર ન ઉતરી જાય તો એને અધિશોષણ કહેવાય છે. હવે જો એક બીજો શબ્દ પણ તમને કહી દઉં. સામાન્ય રીતે આપણે ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા એવું બોલતા હોઈએ છીએ. એ અવસ્થા માટે આ પાઠમાં કલા શબ્દ વાપરેલો છે. તો જ્યાં જ્યાં તમે વાંચતા હો અને કલા શબ્દ આવે તો એ કલા એટલે તમારે અવસ્થા સમજવાનું. ઘન, પ્રવાહી અથવા વાયુ અવસ્થા. બરાબર છે. ફરીવાર અધિશોષણ એટલે એનો અર્થ એવો થયો માત્ર પદાર્થની સપાટી ઉપર થતું શોષણ. દાખલા તરીકે હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ એક રંગીન દ્રાવણની અંદર આપણે જો ચારકોલ નાખીએ એટલે કે કોલસો નાખીએ તો એ કોલસાની સપાટી ઉપર ઓલા રંગીન અણુઓનું શોષણ થાય છે. તો એ રંગીન અણુઓ જે છે એ માત્ર કોલસાની સપાટી ઉપર રહેતા હોય છે, કોલસાની અંદર ઉતરી જતા નથી. તો આ પ્રકારની ઘટનાને અધિશોષણ કહેવાય. તો અધિશોષણની અંદર મહત્વની વાત એ છે કે અણુઓ માત્ર અને માત્ર સપાટી ઉપર જ રહેવા જોઈએ, અંદર જવા જોઈએ નહીં. એટલે એ વ્યાખ્યા તમે તમારા બુકમાં પણ વાંચી શકશો. તમારા ટેક્સ્ટ બુકમાં લખેલું છે કે ઘન પદાર્થની સપાટી ઉપર અણુઓ જળવાઈ રહે એટલે કે અંદર
જથ્થામાં ઉતરતા નથી એવો આપણે અર્થ લેવાનો છે. અધિશોષણ એટલે એનો અર્થ થાય ઘન પદાર્થની સપાટી ઉપર થતું શોષણ. અધિશોષણ એટલે ઘન પદાર્થની સપાટી ઉપર થતું શોષણ. પણ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે અણુઓ માત્ર સપાટી ઉપર જળવાઈ રહેવા જોઈએ. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે અણુઓ માત્ર સપાટી ઉપર જળવાઈ રહેવા જોઈએ. અણુઓ માત્ર સપાટી ઉપર જળવાઈ રહેવા જોઈએ એટલે કે પદાર્થની અંદર ન ઉતરી જવા જોઈએ. આ એક ખાસ ધ્યાન રાખવું કે ઘન પદાર્થ છે તો એની સપાટી ઉપર કાં તો પ્રવાહીના અણુઓ હોય અથવા તો વાયુના અણુઓ હોય તો એ પ્રકારની ઘટનાને આપણે અધિશોષણ કહીએ છીએ. વ્યાખ્યા વર્ણન બહુ સરસ રીતે તમારી ટેક્સ્ટબુકમાં લખેલું છે પણ એનો મીનિંગ જે છે એ તમારે બરોબર ક્લિયર કરવાનો છે કે ભાઈ અધિશોષણ એટલે શું? તો કે ફક્ત સપાટી ઉપર થતું શોષણ એને આપણે અધિશોષણ કહીએ છીએ. ક્લિયર થઈ ગયું? હવે આ અધિશોષણની સાથે સંકળાયેલા બે શબ્દો અધિશોષણની સાથે બે શબ્દો સંકળાયેલા છે. એક અધિશોષક અને બીજું અધિશોષિત. તો ખાસ તો આ બધા શબ્દો આપણે સમજવાના છે કે ભાઈ અધિશોષક એટલે શું? તો કે જે પદાર્થની સપાટી ઉપર શોષણ થતું હોય, જે પદાર્થની સપાટી ઉપર શોષણ થતું હોય એને અધિશોષક કહેવાય અને જેનું શોષણ થતું હોય એને અધિશોષિત કહેવાય. સમજાઈ ગયું બરાબર? દાખલા તરીકે મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું, એ ઉદાહરણ વિચારી લો તો ચારકોલ જે છે એ અધિશોષક થયો. ચારકોલ જે છે એ અધિશોષક થયો અને ઓલા રંગીન અણુઓ જે છે, રંગીન અણુઓ એ અધિશોષિત થયા. અને આ આખી ઘટના જે છે એને આપણે અધિશોષણ કહીએ. અધિશોષણ એટલે દાખલા તરીકે ઉદાહરણ લો કે ચારકોલ પર રંગીન અણુઓનું અધિશોષણ. આ એક ઘટના મેં લીધી, ચારકોલ ઉપર રંગીન અણુઓનું અધિશોષણ. તો ચારકોલ જે છે એ અધિશોષક કહેવાય અને ઓલા રંગીન અણુઓ જે છે એ અધિશોષિત કહેવાય અને આ આખી જે ઘટના છે એને અધિશોષણ કહેવાય. બરાબર? એટલે મેં તમને કીધું એમ દરેક શબ્દોના અર્થ બરોબર ક્લિયર રાખજો તમારા મનમાં. અધિશોષણ એટલે માત્ર સપાટી ઉપર થતું શોષણ. માત્ર સપાટી ઉપર થતું શોષણ. તો આ શબ્દ મહત્વનો છે. માત્ર સપાટી ઉપર જળવાઈ રહેવું જોઈએ. એ અધિશોષણ એ ઘટના છે. હવે જે પદાર્થની સપાટી ઉપર થતું હોય આ ઘટના, એ પદાર્થને આપણે અધિશોષક કહીશું અને જેનું શોષણ થતું હોય એને અધિશોષિત કહીશું. તો ચારકોલ છે એ અધિશોષક છે. એના જેવા બીજા ઘણા બધા અધિશોષકના ઉદાહરણ આપ્યા છે. દાખલા તરીકે સિલિકા જેલ છે, માટી છે. બરાબર? સિલિકા જેલ, માટી, કલીલ, પદાર્થનો બારીક ભૂક્કો, આ બધા અધિશોષક કહેવાય છે. તો મારા ખ્યાલથી હવે આ ત્રણ શબ્દો તમારા મગજમાં ક્લિયર થઈ ગયા હશે કે અધિશોષણ એ એક ઘટના છે. એ ઘટના જે પદાર્થ ઉપર થતી હોય એને આપણે અધિશોષક કહીએ છીએ
જે અણુઓનું શોષણ થતું હોય એને અધિશોષિત કહીએ છીએ. તો આ આપણો પહેલો શબ્દ જે છે અધિશોષણ, એ મેં તમને સમજાવ્યો. અધિશોષણ ક્લિયર થઈ ગયું બરાબર. હવે એવો બીજો શબ્દ છે અપશોષણ. માની લ્યો કે ઘન પદાર્થની સપાટી ઉપર ઓલા રંગીન અણુઓનું શોષણ થઈ ગયું. આપણે આજે ઘટના લખી કે ભાઈ ચારકોલ ઉપર રંગીન અણુઓનું અધિશોષણ થઈ ગયું. એટલે આપણે માનીએ કે ભાઈ ઘન પદાર્થની સપાટી છે એની ઉપર બધા રંગીન અણુઓ આવી ગયા. હવે કોઈ કારણોસર ગરમીને કારણે એને ગરમ કરવાથી એ રંગીન અણુઓ જો બાષ્પ સ્વરૂપે ઉડી જાય, દૂર થઈ જાય, તો એ ઘટનાને કહેવાય છે અપશોષણ. ઓકે, તો આમ તમારે અર્થ યાદ રાખો કે અપશોષણ એટલે ઓલા અણુઓનું ઉડી જવું અથવા તો અણુઓનું દૂર થવું. તો અપશોષણ શબ્દનો અર્થ પણ તમે સમજી લેજો બરોબર. અંદર તમારી બુકમાં લખેલો છે કે ભાઈ અપશોષણ એટલે શું. અપશોષણ એટલે શું એનો મીનિંગ તમારે તમારી બુકમાં લખેલો છે. સપાટી પરથી અધિશોષિત અણુઓનું દૂર થવું. હું અહીંયા માત્ર ટૂંકમાં અર્થ લખું છું, પછી એની વ્યાખ્યા તમારે એક્ઝેક્ટ ટેક્સ્ટબુક પ્રમાણે લખવાની છે કે ભાઈ અપશોષણ શબ્દ પરથી સમજો કે અપશોષણ એટલે સપાટી પરથી અધિશોષિત થયેલા અણુઓનું દૂર થવું. અપ એટલે દૂર થવું, તો એને કહેવાય છે અપશોષણ. તો એક શબ્દ છે અધિશોષણ, બીજો શબ્દ છે અપશોષણ. હવે ત્રીજો શબ્દ છે આવો અવશોષણ. ઓકે, જો થોડો અર્થમાં ફેર છે. ફરી એકવાર ચેક કરી લઈએ. અધિશોષણ એટલે સપાટી ઉપર થતું શોષણ. અધિ એટલે સપાટી ઉપર થતું શોષણ. અપશોષણ એટલે સપાટી ઉપર જે શોષણ થયું એ ઉડી જાય, એને કહેવાય અપશોષણ. હવે અવશોષણ શબ્દની અંદર થોડોક મીનિંગમાં ફેર છે. જોજો, અહીંયા અધિ શબ્દ છે, અહીંયા અપ શબ્દ છે અને અહીંયા અવશોષણ શબ્દ છે. હવે અવશોષણ એટલે શું સમજો. અવશોષણ એટલે માની લ્યો કે ઓલી ઘન પદાર્થની સપાટી છે, એ સપાટી ઉપર રંગીન અણુઓનું શોષણ થયું. હવે એ જો રંગીન અણુઓ ઘન પદાર્થની અંદર પ્રસરી જાય, અંદર, તો એને કહેવાય અવશોષણ. ઓકે, તો અવશોષણનો અર્થ થાય છે અંદર પ્રસરી જવું અથવા તો સમગ્ર જથ્થામાં પ્રસરી જવું. એને આપણે કહીએ છીએ અવશોષણ. જે ઘટનામાં પદાર્થના અણુઓ ઘન કે પ્રવાહીના સમગ્ર જથ્થામાં પ્રસરી જાય. અણુઓ ઘન કે પ્રવાહીના સમગ્ર જથ્થામાં પ્રસરી જાય એને કહેવાય છે અવશોષણ. બરાબર છે? અવશોષણ કોને કહેવાય છે કે જેમાં અણુઓ ઘન કે પ્રવાહીના સમગ્ર જથ્થામાં પ્રસરી જાય એનું નામ અવશોષણ. ફરી એકવાર સાંભળી લો. આપણું જે સ્ટાન્ડર્ડ ઉદાહરણ મેં તમને સૌથી પહેલું ઉદાહરણ આપ્યું એ તમે તમારા મગજમાં ક્લિયર રાખજો કે આપણે પાણી લીધું, એ પાણીની અંદર મેં રંગીન પદાર્થને ઓગાળ્યો તો આખો રંગીન પદાર્થ પાણીની અંદર પ્રસરી ગયો. બરાબર? પાણી રંગીન થઈ ગયું. તો એ રંગીન પદાર્થ જે પાણીની અંદર ઓગળી ગયો એ થયું અવશોષણ. કારણ કે રંગીન પદાર્થ આખા પાણીમાં પ્રસરી ગયો તો એ થઈ ગયું અવશોષણ.
ઇઝ ઇટ ક્લિયર? દરેક વસ્તુ ઉદાહરણથી યાદ રાખો કે પાણીની અંદર મેં રંગીન પદાર્થને ઓગાળ્યો, આખો રંગીન પદાર્થ અંદર પ્રસરી ગયો, ઓગળી ગયો, તો એ ઘટના થઈ અવશોષણ. પછી એની અંદર મેં ચારકોલ નાખ્યો, કોલસો નાખ્યો, તો કોલસાએ શું કર્યું કે ઓલા રંગીન અણુઓનું પોતાની સપાટી ઉપર શોષણ કર્યું, તો ધીમે ધીમે રંગ આછો થતો ગયો, તો એ ઘટના થઈ ગઈ અધિશોષણ. ઓકે, બીજું એક સરસ ઉદાહરણ તમને આપું કે જ્યારે વરસાદ પડે ત્યારે તમે માર્ક કરજો કે વરસાદ પડશે ને ત્યારે પાણી પહેલા સપાટી, જે આપણી પૃથ્વીની સપાટી છે, જમીન છે, એ જમીનની ઉપર પાણીનું શોષણ થાય, એ અધિશોષણ છે. પછી એ પાણી ધીમે ધીમે અંદર ઉતરે, જમીનની અંદર, એટલે કે પૃથ્વીના પેટાળની અંદર પાણી ઉતરે, એ અવશોષણ છે. અને ગરમીને કારણે એ સપાટી ઉપર રહેલું પાણી એનું જે બાષ્પીભવન થઈ જાય છે, આપણે એમ કહીએ છીએ કે પૃથ્વીની સપાટી ઉપર પાણી છે એનું ગરમીને કારણે શું થઈ જાય છે? બાષ્પીભવન થઈ જાય છે, તો એ અવશોષણ છે. તો આમ ત્રણેય ઘટનાઓ તમને એક સાથે જોવા મળે છે. ઓકે, પણ આ ત્રણ શબ્દોનો મીનિંગ તમારા મગજમાં એકદમ ક્લિયર હોવો જોઈએ કે અધિશોષણ એટલે સપાટી ઉપર થતું શોષણ, અવશોષણ એટલે સપાટી ઉપરથી અણુઓ ઉડી જાય, અને અવશોષણ એટલે કે અણુઓ જે છે એ ઘન કે પ્રવાહીના સમગ્ર જથ્થામાં પ્રસરી જાય, એને અવશોષણ કહેવામાં આવે છે. બીજું એક સરસ મજાનું ઉદાહરણ આપણે ટેક્સ્ટબુકમાં આપેલું છે, એ તમારે ખાસ ઉદાહરણ યાદ રાખવાનું છે કે પાણીની બાષ્પનું, આ બહુ સરસ ઉદાહરણ છે, પાણીની બાષ્પનું સિલિકા જેલ પર, પાણીની બાષ્પનું સિલિકા જેલ પર અધિશોષણ થાય છે. પાણીની બાષ્પ જે છે એ પાણીની બાષ્પને જો તમે સિલિકા જેલ ઉપર મૂકશો તો અધિશોષણ થશે. પણ એ જ પાણીની બાષ્પને જો તમે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ ઉપર મૂકશો તો એનું અવશોષણ થશે. પાણીની બાષ્પનું નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ પર અવશોષણ થશે. તો આ વસ્તુ તમે ખાસ આ ઉદાહરણ યાદ રાખજો, બહુ સરસ ઉદાહરણ છે કે પાણીની બાષ્પ જે છે એ પાણીની બાષ્પને જો તમે સિલિકા જેલ ઉપર મૂકશો તો પાણીની બાષ્પ સિલિકા જેલની સપાટી ઉપર જ રહેશે. પાણીની બાષ્પ સિલિકા જેલની સપાટી ઉપર શોષાશે, એટલે એને અધિશોષણ કહેવાય. પણ એ જ પાણીની બાષ્પને જો તમે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડમાં મૂકશો તો એ નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ પાણીની બાષ્પને અંદર ખેંચી લેશે. પાણીની બાષ્પ છે એને નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ અંદર ખેંચી લેશે. તો જ્યારે આવા પદાર્થના અંદરના જથ્થામાં પ્રસરી જાય ત્યારે એને આપણે અવશોષણ કહીએ છીએ. ઓકે, તો આ અધિશોષણ અને અવશોષણ એ સમજાવવા માટે આ એક બહુ સરસ મજાનું ઉદાહરણ તમને આપેલું છે. એ ઉદાહરણ તમારે બધાએ ધ્યાન રાખવાનું છે. તો આ ત્રણ શબ્દો મહત્વના આપણે શીખ્યા. એક અધિશોષણ, બીજું અપશોષણ, ત્રીજું અવશોષણ. આ ત્રણ શબ્દોનો ભેદ મેં તમને સમજાવ્યો. બીજી એક મહત્વની વાત આપણે એ પણ સમજી લઈએ કે અધિશોષણ જે છે એ અધિશોષણ ઉષ્માક્ષેપક ઘટના છે. આ પણ ખાસ ધ્યાન રાખજો. અધિશોષણ જે છે એ ઉષ્માક્ષેપક ઘટના છે, કારણ કે જ્યારે કોઈ પદાર્થની સપાટી ઉપર અન્ય અણુઓનું શોષણ થાય ત્યારે એની પૃષ્ઠ ઊર્જા ઘટે છે અને ઉષ્મા મુક્ત થાય છે. It
એટલે આ બધું વર્ણન તમારે ટેક્સ્ટબુકમાંથી ખાસ જોવાનું છે કે અધિશોષણ જે છે એ ઉષ્માક્ષેપક ઘટના છે અને ઉષ્માક્ષેપક ઘટના છે એટલે એનો ડેલ્ટા H છે એ ઋણ હોય છે. બીજી વાત કે દાખલા તરીકે આપણે ઘન પદાર્થની સપાટી ઉપર અણુઓનું અધિશોષણ કરીએ. જો અધિશોષણમાં બે વસ્તુ શક્ય છે, કાં તો ઘનની સપાટી ઉપર પ્રવાહી આવે અથવા તો ઘનની સપાટી ઉપર વાયુ. દાખલા તરીકે કોઈ ઘનની સપાટી ઉપર વાયુના અણુઓ આવ્યા, માની લો કે ઘન પદાર્થની સપાટી ઉપર વાયુના અણુઓ આવ્યા. આ વસ્તુનો ઉપયોગ ગેસ માસ્કમાં થતો હોય છે. જ્યારે કોઈ ઝેરી કે પ્રદૂષિત વાયુઓની હાજરીમાં કામ કરવાનું હોય ત્યારે ચારકોલ વાળા ગેસ માસ્ક વપરાય છે. માસ્ક તરીકે છે એ ગેસ માસ્કની અંદર ચારકોલ હોય છે જે ઓલા પ્રદૂષિત વાયુઓનું એની સપાટી ઉપર શોષણ કરે છે એટલે તમને નુકસાન થતું નથી. ઓકે, તો અધિશોષણની અંદર આ બે વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે કે કાં તો ઘન ઉપર પ્રવાહી થશે, જે મેં તમને રંગીન રંગનું ઉદાહરણ આપ્યું, ઓકે, અથવા તો ઘન ઉપર વાયુનું અધિશોષણ થશે. તો જ્યારે ઘનની સપાટી ઉપર વાયુનું અધિશોષણ થાય ત્યારે તમે વિચારો કે ઓટોમેટિક ઓલી જે વાયુ જે છે એની અવ્યવસ્થા છે એ ઘટી જાય. એટલે કે એન્ટ્રોપી જે છે એ એન્ટ્રોપી છે એ ઘટી જાય અને માટે આપણે કહી શકીએ કે અધિશોષણની અંદર જે એન્ટ્રોપી ઘટે એટલે કે ડેલ્ટા S છે એ પણ કેવો હશે? ઋણ છે. અધિશોષણ ઘટનામાં ડેલ્ટા H પણ ઋણ છે અને ડેલ્ટા S નું મૂલ્ય પણ ઋણ છે. હવે આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં ભણી ગયા કે ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. હવે આપમેળે થતી પ્રક્રિયાની અંદર ડેલ્ટા G પણ કેવો હોય છે? ઋણ. એટલે આમ તમે જોશો તો અધિશોષણની ઘટનાની અંદર ડેલ્ટા H ઋણ, ડેલ્ટા S ઋણ અને ડેલ્ટા G પણ કેવો છે? ઋણ છે. આમ ત્રણેયના મૂલ્યો ખાસ ધ્યાન રાખજો ઋણ છે. અધિશોષણ ઘટનાની અંદર ત્રણેયના મૂલ્યો ઋણ છે. હવે તમે સમજો કે આ ઋણ છે, આ પણ ઋણ છે, તો ઋણ અહીંયા શું થઈ જશે? પ્લસ થઈ જશે. અને એટલે જો ડેલ્ટા G એ ઋણ બનવું હોય તો આપણે સમજી લો કે આ ડેલ્ટા H નું મૂલ્ય છે એ વધુ ઋણ હોવું જોઈએ. આ વસ્તુ આપણે અધિશોષણની અંદર ખાસ ધ્યાન રાખવાની છે કે અધિશોષણમાં ત્રણેય વસ્તુ ઋણ હોય છે અને ડેલ્ટા G ને જો ઋણ બનાવવો હોય તો આનું મૂલ્ય વધુ ઋણ હોવું જોઈએ. કારણ કે આ તો માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. એટલે જો આ વધુ ઋણ હશે તો જ ઓવરઓલ ડેલ્ટા G કેવો થશે? ઋણ થશે. એટલે આ મૂલ્ય વધુ ઋણ હોવું જોઈએ. દાખલા તરીકે આપણે વિચારીએ કે આ ડેલ્ટા G H છે એ -8 હોય, તાપમાન છે એ માની લો કે 298 હોય, તો ડેલ્ટા S છે એ -5 હોય, તો આ માઈનસ માઈનસ પ્લસ થાય અને આમાંથી આ મૂલ્ય જે છે એ તમારું બાદ થાય એટલે વધુ ઋણ સ્વરૂપે તમને મળશે. એટલે કહેવાનો અર્થ એવો છે કે આ ડેલ્ટા S નું મૂલ્ય પણ ઋણ છે, આ પણ ઋણ છે, પણ આ મૂલ્ય વધુ ઋણ હોવું જોઈએ. આના ડેલ્ટા S નું જે ઋણ હોય એના કરતાં ડેલ્ટા H નું મૂલ્ય વધુ ઋણ હોવું જોઈએ. એટલે કે આ પદ છે ને એ વધુ ઋણ હોવું જોઈએ. એટલે આ આખો પદ માનો કે -815 હોય તો ઓલું પદ એના કરતાં ઓછું જ હોય. માની લો કે 800 હોય તો 815 માંથી 800 ગયા તો તમને -15 ડેલ્ટા G મળી જાય. તો આ એક વસ્તુ મૂલ્યની રીતે પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો અધિશોષણની આપણે એક વિશિષ્ટતા તમને સમજાવી અને હવે આમાંથી
પૂછાતો ખૂબ જ અગત્યનો એક તફાવત જે છે એ છેલ્લે તમારે યાદ કરવાનો છે. આ તફાવત તમારા માટે ખૂબ ઉપયોગી છે. ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. આના મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ તમારે બરોબર યાદ કરવાના છે કે અધિશોષણ બે પ્રકારના છે. એક ભૌતિક અધિશોષણ છે અને બીજું છે રાસાયણિક અધિશોષણ. તો આપણા મનમાં થાય કે આ કેવી રીતે? તો હું તમને હમણાં જ વાત કરી કે દાખલા તરીકે ચારકોલ છે, એ ચારકોલ ઉપર વાયુનું અધિશોષણ થાય છે, પણ એ વાયુ ચારકોલ સાથે કોઈ રાસાયણિક બંધ બનાવતો નથી. તો એ ભૌતિક અધિશોષણ કહેવાય. ભૌતિક અધિશોષણ એટલે સપાટી ઉપર અન્ય અણુઓ માત્ર આકર્ષણ, એ ઓલી સપાટી સાથે જોડાઈ જાય નહીં તો એને ભૌતિક અધિશોષણ કહેવાય. પણ જો ઓલા આકર્ષાયેલા અણુઓ સપાટી ઉપર જોડાઈ જાય તો એને આપણે રાસાયણિક અધિશોષણ કહીએ છીએ. એટલે વિજ્ઞાનની ભાષામાં આપણે કહીએ તો ભૌતિક અધિશોષણની અંદર માત્ર નિર્બળ વાન ડેર વાલ્સ આકર્ષણ બળ હોય છે. નિર્બળ વાન ડેર વાલ્સ આકર્ષણ બળ હોય છે. જ્યારે આમાં તમે વિચારશો તો રાસાયણિક બંધ હોય છે. કોની કોની વચ્ચે? તો આપણા બે શબ્દો મેં તમને સમજાવ્યા હતા કે જો અધિશોષક અને અધિશોષિત વચ્ચે માત્ર નિર્બળ વાન ડેર વાલ્સ આકર્ષણ બળ હોય તો એને ભૌતિક અધિશોષણ કહેવાય. પણ જો આ બંને એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ જાય તો એને રાસાયણિક અધિશોષણ કહેવાય. ટૂંકમાં કહીએ તો ઓલો વાયુ જે છે એ વાયુ જો માત્ર સપાટી ઉપર જ રહે તો એ ભૌતિક અધિશોષણ, પણ એ વાયુ સપાટીની સાથે જો રાસાયણિક બંધ બનાવી નાખે તો એ રાસાયણિક અધિશોષણ. તો આવા પ્રકારના તફાવતના મુદ્દાઓ તમારા ટેક્સ્ટબુકમાં બધા આપેલા છે. એક ઉદાહરણ પણ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ચારકોલ પર વાયુનું અધિશોષણ, ચારકોલ પર વાયુનું અધિશોષણ એ ભૌતિક અધિશોષણ છે. જ્યારે નિકલ ધાતુ પર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ એ રાસાયણિક અધિશોષણ છે. તો બંને અધિશોષણના એક એક ઉદાહરણ પણ યાદ રાખવા જોઈએ અને પછી આવા તફાવતના મુદ્દાઓ તમે તમારી ટેક્સ્ટબુકની અંદરથી સરસ મજાના તૈયાર કરી શકો. બહુ સરસ બધા મુદ્દા આપેલા છે કે ભૌતિક અધિશોષણ છે એ વિશિષ્ટ નથી, જ્યારે આ વિશિષ્ટ છે. ઓકે, ભૌતિક અધિશોષણ વિશિષ્ટ નથી એટલે એનો અર્થ એવો થયો કે કોઈ પણ ઘન પદાર્થની સપાટી હોય એની ઉપર વાયુનું ઓછી અથવા વધારે માત્રામાં અધિશોષણ થતું જ હોય છે, એમાં કોઈ વિશિષ્ટતા નથી. જ્યારે રાસાયણિક અધિશોષણ એ વિશિષ્ટ શું કામ કહેવાય? કારણ કે એમાં રાસાયણિક બંધ બનવો જરૂરી છે અને એટલે એ વિશિષ્ટ કહેવાય. ત્રીજી વસ્તુ કે પ્રતિવર્તી છે. પ્રતિવર્તી એટલે શું? તમે તમને હમણાં જ કીધું. પ્રતિવર્તી એટલે કે દાખલા તરીકે ઘન પદાર્થની સપાટી ઉપર વાયુનું અધિશોષણ થયું તો કોઈ કારણોસર એ વાયુ ઉડી પણ જઈ શકે. ઓકે, શોષણ પણ થઈ શકે અને અપશોષણ પણ થઈ શકે. એટલે આ ભૌતિક અધિશોષણ પ્રતિવર્તી છે. જ્યારે રાસાયણિક અધિશોષણમાં રાસાયણિક બંધ બની જવાનો છે. ઓલો વાયુ છે એ રાસાયણિક બંધથી જોડાઈ જવાનો છે
અપ્રતિવર્તી છે. તો આવા બધા તફાવતના મુદ્દાઓ તમને આપેલા છે. એન્થાલ્પી નીચી, એન્થાલ્પી ઊંચી, આ બધા મુદ્દા તમે લખી શકો. ડેલ્ટા H આનો નીચો હોય છે, આનો ડેલ્ટા H છે એ ઊંચો હોય છે. એ પણ એક મુદ્દો તમે લખી શકો. એક બીજો મહત્વનો મુદ્દો તમે જો સમજો તો ભૌતિક અધિશોષણની અંદર કોઈ બંધ બનતો નથી, અને બંધ બનતો નથી એટલે સપાટી ઉપર ઘણા બધા અણુઓના સ્તર હોય છે. જ્યારે રાસાયણિકમાં બંધ બની જાય છે અને એટલે એ આખું એક સ્તર થઈ જાય છે. એટલે આપણે અહીંયા એમ લખી શકીએ કે એ બહુ આણ્વીય સ્તર છે. જ્યારે અહીંયા આપણે લખી શકીએ એક આણ્વીય સ્તર છે. આ પણ એક તફાવતનો મુદ્દો તમે લખી શકો કે આ બહુ આણ્વીય સ્તર છે, ઓલું એક આણ્વીય સ્તર છે. તો આ પ્રકારના તફાવતના મુદ્દાઓ તમે આની અંદરથી આપી શકો છો. ભૌતિક અધિશોષણ છે એ સામાન્ય રીતે નીચા તાપમાને થાય છે, અને આ છે એ ઊંચા તાપમાને થાય છે. ભૌતિક અધિશોષણ નીચા તાપમાને થતું હોય છે, રાસાયણિક અધિશોષણ ઊંચા તાપમાને થતું હોય છે. તો આ 5 કે 6 તફાવતના મુદ્દા તમને મેં આપ્યા. અમુક મુદ્દા એવા છે કે જે બંનેમાં સમાન છે. દાખલા તરીકે બુકમાં લખેલું છે કે ભૌતિક અધિશોષણ અધિશોષિતના સ્વભાવ પર આધાર રાખે છે, તો રાસાયણિક અધિશોષણ પણ સ્વભાવ પર આધાર રાખે છે. એટલે કે કયા પદાર્થનું શોષણ થાય છે, એનો સ્વભાવ કેવો છે, એની ઉપર ભૌતિક અને રાસાયણિક અધિશોષણ આધાર રાખતા હોય છે. તો મિત્રો, આપણું જે 5મું પ્રકરણ છે એનો પહેલો ટોપિક મેં તમને સમજાવ્યો આજે, અધિશોષણ. એની અંદર જે અગત્યના મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરી. હજી અધિશોષણ ઉપર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વધારે પછી ડિસ્કશન કરશું. આજના લેક્ચરમાં જે કાંઈ તમે ભણ્યા એ બધું એકવાર ટેક્સ્ટબુકમાંથી વ્યવસ્થિત રીતે તમે બધા વાંચી જજો. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.